તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી ગયો. ડભોઈમાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો. પોલીસ ફરિયાદ થઈ નથી. ચોરીની ઘટનાથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્ન. ડભોઈની શિવ પાર્ક અને સિદ્ધિવિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં 3 બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી ગયો છે. 3 પૈકી એક મકાનમાંથી તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી છે. જોકે ઘર માલિક હાલ બહાર ગામ હોય હજુ સુધી ફરિયાદ થઈ નથી. ડભોઈ સોસાયટી વિસ્તારમાં શિવ પાર્ક મકાન નંબર C15 માં રહેતા વિનોદભાઈ ગોહિલ, જેઓ તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે અચાનક અમદાવાદ ખાતે તેઓના કુટુંબમાં એક મરણ થઈ જતા તેઓ મકાનને તાળા મારી અમદાવાદ ખાતે મરણોત્તર ક્રિયામાં ગયા છે, જેનો લાભ અચાનક જ રાત્રિના તસ્કરોએ ઉઠાવતા તેઓના મકાનને નિશાન બનાવી ઘરમાં ઘૂસી તિજોરી કબાટના તાળા તોડી ચોરી કરી પલાયન થઈ જવામાં તસ્કરોને સફળતા મળી છે. વધુ મળતી વિગતો અનુસાર બાજુમાં જ આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં પણ તસ્કરોએ 2 જુદા જુદા મકાનના તાળા તોડ્યા હતા. જોકે મકાનમાં કંઈ ન હોવાથી તસ્કરોને ફેરો માથે પડ્યો હોય તેમ જણાય છે. રિપોર્ટર ફઝલ રજાક, ખત્રી.